નમસ્કાર, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડના અબડામાં ગંદકીના દ્રશ્યોની ભરમાર। પોલીસ હેડક્વાર્ટરથી લઈને ઝરણા પાર્કના વિસ્તારોમાં સર્જાયેલી સ્થિતિ। વલસાડ સુકી તલવાડીમાં તોટિંગ વૃક્ષ તૂટી પડતા 3 મકાનો દબાયા। ઘરમાં ફસાયેલા માતા પુત્રનો આબાદ બચાવ। વલસાડ રેલવે કોલોનીમાં બનેલો ચોરીનો બનાવ। બીમાર માતાની ખબર કાઢવા વતનમાં ગયેલા કર્મચારીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। વલસાડના મગોટ ગામે સરપંચ તરીકે દિનુભાઈ નાયકાનો વિજય। વલસાડના પારડી પાનેરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે મંજુલાબેન નાયકાનો વિજય। પારડીની એસકે ફૂડ કંપનીમાં આગ લાગતા દોડધામ। વાપીથી સ્થળ ઉપર પહોંચેલા ફાયર ફાઈટરોએ આગમાં લીધી હતી। હવે સમાચારો વિસ્તારથી। વલસાડમાં ચાલુ રહેલી વરસાદી હેલી વચ્ચે અબડામા વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટરથી લઈને ઝરણા પાર્ક સુધીના રસ્તા ઉપર ગંદકીઓ અને ખાડાઓ પડી જતા આ વિસ્તારમાં રહેતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તા ઉપર પડી ગયેલા ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવ થતા અને આજુબાજુમાં કિચડ સર્જાતા આ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નજીકમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પરિવારો તેમજ વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોમાં સમસ્યાથી ભારે વ્યથિત થઈ રહ્યા છે। આ જ વિસ્તારમાં આવેલ કોલસી ફળિયામાં 3 થી 4 મકાનોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બનતા આ ઘરોમાં રહેતા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આ વિસ્તારમાં સર્જાયેલી આ સ્થિતિ અંગે કોઈ પણ જવાબદાર વ્યક્તિ સ્થાનિકોના હાલચાલ પૂછવા નહીં આવતા લોકોમાં તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓ ગણાતા રાજકારણીઓ સામે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકોએ સત્ય ન્યૂઝને જણાવ્યું હતું કે છેલ્લા 16 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, પરંતુ તેનો કાયમી ધોરણે નિકાલ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। ખોલી દો પેલી બાજુ પાછળ प्लम्बर में काम कर दिया मैं। तकलीफ છે તે લોકો ઊભી કરી મેરે નહીં ખાલી રોડ પર કોલસી ફળિયામાં કાયમ 2-2 ગાડી ફસે પણ કોઈ કંઈ નથી જોતું। દુનિયાભરનો કાદો એ ખાડા પડી જાય, કોઈ કંઈ લાગતું જ નથી। એના સારું કંઈ કરો ભાઈ। અહીંયા રોજ 2-3 જણા તો રોજ પડે ને ગાળા તો રોજ ખૂંચે ભાઈ। કરે હું પછી અહીંયા તો ભાઈ રોડ તો બધો આવો જ રહેવાનો। કોઈને કંઈ તો કોઈ કંઈ કરતું છે નથી ભાઈ। મેં અને પ્રશાસનને જાણ કરે તો ભાઈ કે આ અમારામાં નહીં લાગે ને પેલો કે અમારામાં નહીં લાગે, તો કોને જાણ કરીએ અમે? રોડની મોટામાં મોટી તકલીફ અને રોજ 2-4 જણ મોટા નાના પડે બી છે અને ગાડીઓ ફસાઈ જાય। આખા વલસાડમાં પથ્થરના ખાના, પણ આ રોડ ઉપર કોઈ પણ એક જાતનો પથ્થર નહીં, કાંઈ નહીં। માણસોને ચાલવું ભારી પડી ગયું। એમાં કોઈ ગાડી જાય તો સાઈડમાં ઊભું રહેવું પડે, 2 ગાડી આમને સામને નથી જઈ શકતી। અને અત્યાર સુધી બધી જગ્યાએ પથ્થરના ખાના, પણ આ જ એરિયામાં કોઈ કાંઈ જોતું જ નથી અને બહુ તકલીફ છે। એમાં મોટી ઉંમરના અને બધાને બહુ તકલીફ છે। સ્કૂલમાં જતા છોકરા કે કોઈ ચાલી નથી શકતું એવી હાલત છે। 10 વર્ષથી અહીંયા ચાલે પણ આવો રસ્તો ખરાબ છે, એ અમારે કોઈ જોતો નથી। સરકારને કંઈ નહીં પડે। હા, આ તો પોલીસ હેડક્વાર્ટરનો રસ્તો, એટલે પોલીસવાળા આવ જાવ કરે તો રસ્તો તો પાછો એવો જ થઈ જાય, કોઈ જોઈએ જ નહીં અમારા બાજુ। અહીંયા કાયમ માટે નોકરી કરું શહેરમાં મેં,
અહીં ઓફિસર લેવાના બધા માણસો રહે છે, કોઈને તકલીફ કોઈ કમ્પ્લેન નથી કરતું. આજે કેટલા સમયથી છે જે ગટર લાઈનવાળા ખોટે એમની જવાબદારી હોય છે, એમણે આ કરવું જોઈએ. પહેલાં જે રસ્તા નગરપાલિકાવાળા જે બી એમને ગટર લાઈને જે કોન્ટ્રાક્ટ આપે ને એમણે કરવું જોઈએ પહેલાં આ રસ્તાનું તકલીફ. આ બધો રસ્તો બેસી ગયો છે અંદર. અહીંયા બધા કાળા છે, બધા કૂચે કોઈ આજે કેટલા મહિનાથી બધા આટલાય બસ કોઈ બધા આવ જાવ કરે ને કઈ નહીં. કોઈ કઈ રોડ બનાવે કોઈ કઈ લાગે નહીં. આજે કોઈ મંટોળું નહીં પૂરે કોઈ અહીંયા મંટોળું કામ આમાં કઈ લાગતા હોય તો કઈ ઠીક છે. ત્યાં તો દુનિયાનો કચરો અહીંયા ગાણા કેટલા ખુશી ગયા ગાડા ફસે તો કોઈ ગાવે નહીં અહીંયા. કાળે કોણ ને કાળે કોઈ સ્ક્રીન વાળા આવે ને કાઢી જાય ગાડ દે. કેટલા દિવસ બીજું કઈ નહીં મળે પૂરો ખાના એમ બી કે તો બી કઈ નહીં ત્યાંથી જાય આવ જાવ કરે એ લોકો એક જવાબ નથી આપતા. હા થાય થાય એમ એ લોકો એમ કે આજે અમે કંટાળી ગયા. આ ગાડી વાળા પોલીસ વાળા કે અહીંથી જાય તો બોલતા નથી કે શું કરીએ અમે હવે જ કેવું પડે બોલવાનું નહીં મળે. કઈ નહીં, અમારા રસ્તાની બહુ પરેશાની છે. આ બચ્ચા લોકો જાય તો અમને ચલાવી બી નહીં તેવું છે. પોલીસ વાળા જાય કે ગમે તે ડીએસપી જાય કોઈ કઈ કરતા નથી અમારું. બોલ શું કરવું છે અમારે? હવે આટલી અરજી આપીની સભ્ય જોતા છે કે મ્યુનિસિપાલિટી વાળા જોઈ. વેરો તો તરત લઈ લે, 200-200 વેરો તો પૂછા જ ગણી લે. કચરા વેરો આ વેરો તો શું જોઈએ લોકો કઈ જોતા નથી. અમને કેટલી પરેશાની છે. હા, કચરો બી લેવાની આવે છે. આજે કેટલા મહિના થયા કચરો બી એ લોકો ઉચકતા નથી. કેટલી બધી ગંદકી છે અમારા રસ્તામાં કે છોકરા લોકો બીમાર પડતા છે. એટલી વાસ મચ્છર બી એટલું બધું પાકે ને એટલો બધા કાડો ઘસડાઈને અમારા બારના લગી આવતો છે. ચલાય બી નહીં, ઘરમાં પગ ખડેલા ને જવાની એટલી તકલીફ થઈ ગઈ છે. ને અમારા ગામના સભ્યો બી કઈ કરતા નથી. કેટલી વાર કીધું છે એ લોકોને, એ લોકો અમને કઈ કરતા નથી. હવે અમારે કરવું હું બોલો? અમારે શું છે કે અમારે તકલીફ એવું છે કે અમારે જે પાણીનો પ્રોબ્લેમ જે સોલ્વ છે, અમારે પાણી દર વર્ષે પાણી ત્યાંથી આવે છે અને અહીંયા બંધ થઈ ગયું છે. એટલે અમારે તે રસ્તો જે છે એ રસ્તામાં પાણી અમારું રોકાણ થઈ ગયું છે. એટલે પાણી અહીંયાથી જતું નથી ને અમારો નીચાણ ભાગ પડી ગયો અને બધું કહે છે કે અહીંયાનું આ રીતનું આયોજન છે કે તમારું કે પ્રોબ્લેમ ઉપરનું પાણી બધું ગંદકી આવે છે. કે આજે મારે તે રીતનું છે કે અમારે પ્રોબ્લેમ હું એકલો છે. મધર મારી ઘરે અત્યારે 3 મહિનાથી 2 મહિનાથી ઘરે છે એટલે બેન નતા છોકરી નતા. હું પડ્યો છે એકલો. મારા મિસિસ ને મારા છોકરા જોડે અહીંયા છોકરા અહીંયા આવે સ્કૂલેથી તો અહીંયા રહેવાનું અમારે તકલીફ પડતી છે. બીજું કંઈ નથી કે આ રીતનું છે અમારે કે આયોજન કે અમારું આ સોલ્વ થઈ જાય. અહીંથી આ રસ્તો જે અમારો છે થોડું ઘટે નીકળી જાય તો પાણી અમારું તે રીતનું અમારો નીચાણ ભાગ છે કે આ રીતનું છે કે તેનો સોલ્વ નીકળો તેટલું સારું કે અમારે તેનું અમે થોડું ઘણું અમારે રાહત મળે અમને. કેમ કે અમે ગરીબ સ્થિતિ છે ને અમારો કોઈ મારો ભાઈ નથી. હું પડ્યો છીએ એકલો. બેન ઘેર છે એમની ઘરે સાસરામાં ને મધર ઘર એમની ઘરે છે અત્યારે છે અને હું એકલો છે પડ્યો મારી મિસિસ જોડે અને મારા છોકરા જોડે ને આના અંદર મારે આ રીતનો પ્રોબ્લેમ છે. મારું એ સોલ્વ કરી આપો એટલું સરકારને હું તો કહેવા માગું છું કે મારે આટલું મને રાહત આપો કે હું એકલો છે ને મારે પ્રાઇવેટ નોકરી કરતો છે પ્લમ્બરનું. છૂટા મળે તેના અંદર કરીએ નહીં તો પછી તે રીતનું અમારે તે રીતનું ચાલવું પડે. અમારે કોઈ રાહત નહીં મળે કે કોઈ મારો સહારો નહીં મળે. હું એકલો પડ્યો છું. આજે કેટલા 5-6 મહિનાથી આટલી બધી તકલીફ છે અમને કે વરસાદનું પાણી એટલું બધું બારનામાં આવીને ગંદકી પે ઊભી થઈ ગયેલી છે કે દવાખાનામાં એડમિટ થઈ ગયા છે. ટાઇફોઇડની બી અસર પકડી લીધી છે. બાજુવાળી માસી બી આ ગલીમાં આવતા પડી ગયા, એને બી એડમિટ કરવા પડી છે. તો એટલું ગલી બી એટલી હાકડી છે. અમારો રસ્તો બોલાતો છે પણ રસ્તાનું બી મારે કોઈ કરતા નથી. નગરપાલિકા કેટલી વાર અરજી આપી છે પણ એનો કંઈ નિકાલ આવતા નથી. આજે અમારો 20-15 ફૂટનો રસ્તો બોલાતો છે. અમારથી ગાડી આવે કે રિક્ષા આવે, બીમાર પડે તો અમે ઉચકીને લઈ જાય માણસ, કેવી રીતને જાય? તો એનું કોઈ કંઈ કરતા નથી. એટલે એનો કોઈ નિકાલ લાવો રસ્તા માટે બી. ને અમારી અત્યારે પૂરું 2 વ્હીલર ગાડી બી એટલે એટલું બધું ખરાબ છે રસ્તો કે રસ્તા પર મૂકીને આવતા છે બેદરકારીથી. અમારી ચોરાઈ જાય ગાડી તો કોની જવાબદારી? એટલે એના માટે બી કંઈ બી કરો તમે. મને રસ્તાનો નિકાલ કરી આપો. ના ગટેનું બી કરો. કેટલી બધી ગંદકી મારા બારનામાં આજે કેટલા વર્ષોથી 25-30 વર્ષથી આ ગંદકી ફેલાયેલી છે અહીંયા ને અહીંયા. કેટલા જણા આવીને જોઈ ગયા છે પણ કંઈ કરતા નથી. ને અરજી બી એટલી બધી આપી છે એના માટે પણ એનો કંઈ નિકાલ જ નહીં લાવે. તો અમારે આ બધું સફાઈ વેરો બધી આપે એના પૈસા લે તો એનું કોઈ કરતા જ નથી. તે વેરો તો અમે દર વર્ષે ભરી દઈએ છીએ પણ એ ગંદકીનું કંઈ કરે જ નહીં. ને રસ્તા પર એટલી બધી કિચડ કાદવ ને થઈ ગયો છે કચરો લાખીને એનું બી કોઈ કરતા નથી. અમે કેટલી વાર કીધું છે પણ ભરવા બી નથી આવતા એ લોકો.
તેનું બી કંઈ પણ તમે નિકાલ લાવો. કાંઈ નહીં, અમે રજૂઆત કરેલી જ છે પ્રમુખને. પ્રમુખ કહેતા છે કે કરશે એવું કીધું છે. હવે નગરપાલિકા પ્રમુખને જાણકારી બધી વાતની આપી કે બધા રસ્તા કર્યા, પણ આજ સુધી આ રસ્તા પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. પોલીસ લોકોની પણ ગાડી જતી છે, હેડક્વાર્ટરવાળા બી કોઈ કમ્પ્લેન કરતા નથી એવું લાગતું છે. મને જાણ થઈ એના માટે મેં આ લોકોને પબ્લિક લોકોને કીધું કે હવે આપણે રજૂઆત કરવી જ પડશે પ્રમુખને. બરાબર જબરજસ્ત રજૂઆત કરશું તો કદાચ આ રસ્તાનો નિકાલ આવે એવું છે. બરાબર. પ્રમુખે આપને શું જવાબ આપ્યો? પ્રમુખે કીધું છે કે આજે ચાલુ કરશે, કાલે ચાલુ કરશે, રોજના વાયદા કરતા છે, પણ હજુ સુધી કંઈ કામગીરી કરવાની કોઈ સ્થળ પર પણ એવું કંઈ વસ્તુ નથી આવ્યું કે મેટલ આવી કે જેસીબી આવ્યું કે ટ્રેક્ટર આવ્યું કે કાંઈ જાતની કોઈ સ્થળ પર બી અમે નિરીક્ષણ કર્યું, પણ તેમાં પણ કોઈ વસ્તુ નથી આવી હજુ સુધી. પ્રમુખ સાહેબે ગઈકાલે મેં વાત કરી ત્યારે ગઈકાલે એમણે કીધું કે બપોરે તમારા કાદોકને બધું ઉચકાઈ જશે, કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ ગઈ છે એવું બધું કીધું, પણ કાંઈ હજુ સુધી કર્યું નથી. એટલે હવે પાછું હમણાં પ્રમુખને પાછી હું રજૂઆત કરવાની છું કે સાહેબ હજુ સુધી કોઈ કામગીરી સ્થળ પર થઈ નથી, તમે પાછા કોન્ટ્રાક્ટરને બોલાવો અને એ કામગીરીની તૈયારી પ્રાયોરિટી આપો એમ વધારે ધ્યાન. વલસાડ પંથકમાં ચાલુ રહેલી મેઘ સવારીના માહોલ વચ્ચે તોટિંગ વૃક્ષો તૂટી પડવાના ચાલુ રહેલા બનાવો વચ્ચે મોગરાવાડી વિસ્તારમાં લીમડાનું એક તૂટિંગ વૃક્ષ 3 ઘરો ઉપર પડતા 3 મકાનો તૂટી પડ્યા હતા. જો કે સદનસીબે ઘરમાં ફસાયેલા માતા પુત્રનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. વિગતો મુજબ વલસાડના મોગરાવાડી સૂકી તલવાડીના ચકાચકની વાડી નજીક એક લીમડાનું ઝાડ ધડાકેભેર તૂટી પડતા એક તબક્કે આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી, કારણ કે લીમડાનું ઝાડ અચાનક સીધું 3 ગરીબ પરિવારોના ઘર ઉપર પડ્યું હતું. આ 3 ઘરોમાં 3 પરિવારના 11 સદસ્યો રહેતા હતા. આ ઘટનામાં અવાજ આવતાની સાથે જ દરેક ઘરોમાંથી બધા બહાર આવી ગયા હતા, પરંતુ એક ઘરના 2 સદસ્યોમાં 1 વર્ષીય બાળક અને તેની માતા અંદર જ ફસી ગયા હતા. જો કે વિસ્તારમાં લોકો તુરંત જ ઘટના સ્થળે દોડી આવતા આ માતા પુત્રને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. 3 ઘરોની તમામ ઘર વખરીને આ ઘટનામાં ભારે નુકસાની થઈ છે, જ્યારે આ ઘરોનો કોઈ પણ સામાન બચ્યો ન હતો. સદનસીબે ઘરના તમામ સદસ્યોનો આબાદ બચાવ થયો હતો. વિસ્તારમાં જે જગ્યાએ આ ઘટના ઘટી ત્યાંથી જ થોડા જ અંતરે પાલિકાના સભ્ય રહેતા હોવા છતાં આ ઘરના સદસ્યોના કહેવા પ્રમાણે હજુ સુધી કોઈ પણ પ્રકારની સહાય આ ગરીબ પરિવારોને મળી નથી. પાલિકા દ્વારા આ ઝાડને હટાવવાનું પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી, ત્યારે હવે આ પરિવારો પાલિકા પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. ऊपर के न सब साइड में भी लगा थे, सब दीवार भी गिर गई न, सब लकड़े टूट गए, अक्खा घर आ गए, आगे का अक्खा रूम टूट गया, कैसे बनाएंगे? नुकसान हो गया. 8:30 बजे 8:15 बजे हुआ था. सब पतरे टूट गए, सब दूसरे पतरे भी ऊपर डाले साइड के सब टूट गए, दीवार भी टूट गई. હું ઘરમાં હતી ને પણ આમ પતરાનો અવાજ જેવો આવ્યો ને હું કોયરા લોકોને બૂમ પાડી બહાર નીકળ્યો, એટલે અમે બહાર નીકળ્યા એકદમ પછી આવી લાગ્યું. એક બાબા ઉતાર રહી ગયેલા તે પછી નીકળ્યો, જાતે નીકળ્યો. અમને તો આ લોકોએ ધક્કા મારીને બહાર કાઢ્યા. હા, ચાલીમાં તો કોઈ બી નિવડીને આવતા બી હોય ને તે બી લોકો કંઈ અહીંયા કંઈ ધ્યાન આપતા નથી આવતા. આગળ બી બધા કચરા ને એવું બધું પડ્યું છે સાહેબ. અહીંયા આ કઈ વર્ષો ત્યાં ઝાડ કાપવાનું ક્યાં કરતા છે, પણ આ ઝાડ બી નથી કંઈ કાપતો, ઘર માલિક બી એવું બધું. અને અહીંયા બધા ઘર બી અમારે તોડીને બધા ભાંગી ગયેલા છે અને અંદર જવાનો કંઈ રસ્તો નથી. કાલે તો બધી બેરી ને મારા પોયરો અંદર ફસાઈ ગયેલા હતા. એ તો અચ્છું સારું થયું કે બધા ગામના પોયરા બધા કાઢી લીધા એમને. અને બીજી વાત તો જો ઘરમાં જવાનો રસ્તો નથી થતો સાહેબ. મારી ગાડી એમને ડિસ્કવર ગાડી છે મારી 150 સીસીની, એ અંદર દબાઈ ગયેલી છે. ત્યાં તું કંઈ કાઢવાવાળા જ નથી આવ્યું. અમને તો એવું લાગ્યું કે અમે તો બાળાતે રહેતા છે સાહેબ, પણ બાકી કોઈ આમ કરીને હવે કોઈ આવી જાય, કોઈ વાતચીત કરે એમ કરીને, પણ હજુ સુધી કોઈ આવ્યો જ નથી. એમ વલસાડ રેલવે કોલોનીમાં રહેતા અને રેલવે હોસ્પિટલમાં ફાર્મસી વિભાગમાં કામ કરતા કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ગયા હોવાનો બનાવ નોંધાયો છે. કર્મચારી કૈલાસભાઈ બારાક ના માતા વતન ઓડિશામાં બીમાર હોવાથી કૈલાસભાઈ વતન ગયા હતા. તે દરમિયાન બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો ઘરમાંથી ટીવી, કપડાં, સોનાનો સેટ સહિતના અંદાજે 1.5 લાખની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે. मैं तो रेलवे हॉस्पिटल में फार्मासिस्ट हूँ. मैं गांव को गया था, मेरा मदर सीरियस था, मैं गांव को गया था, 15 दिन छुट्टी लेके गया था. आज सुबह फ्लाइंग रनिंग में आया. जब आया मैं पहले क्वार्टर में गया, मेरा फ्रंट तक गेट में खुला था, ओपन था. मैं जब अंदर गया देखा मेरा बहुत सारा सामान चोरी हो गया, और एक टीवी सेट चोरी, कलर टीवी, एक और मेरा मिसेस का एक ऑर्नामेंट था वो भी गया, और पायल था वो भी गया, और 2 पेयर साड़ी मिसेस का, और एक मेरा नया सफारी वो भी गया. वो सामान अंदर में सब इधर उधर की पड़ा था. फिर मैं गया पुलिस स्टेशन कंप्लेंट देने के लिए. एक इंग्लिश एप्लीकेशन लिखा था, वो
सब इंस्पेक्टर बोला आप उसको गुजराती और हिंदी में ट्रांसलेट करके लेके आओ, मैं इंक्वायरी करेगा। तो ऑर्नामेंट तो गया एक 22-23 ग्राम का था, तो एक पायल था पाउंजी जो है वो 5-6 हज़ार रुपया का, एक कलर टीवी पोर्टेबल टीवी है, और 2 साड़ी है 3-4 हज़ार रुपया का एक साड़ी होएगा, है ना। और एक मेरा नया सफारी अभी जस्ट टीचिंग किया था, इतना सारा सामान गया। और अभी तक अटैच में सब देखना पड़ेगा क्या क्या सामान है कि नहीं। अभी मैं ड्यूटी में तो गया, अभी तक नहीं देखा कम्प्लीटली। एंड यू आर वाचिंग सत्य न्यूज़। નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળના, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બામ્બુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 હોટેલ વિશ્રામ પાર્ટી ખાતે જમવા તથા રહેવાનું ઉત્તમ સ્થળ એટલે હોટેલ વિશ્રામ. અમારે ત્યાં દરેક જાતની વાનગીઓ શુદ્ધ, સ્વચ્છ અને સંપૂર્ણપણે શાકાહારી મળશે. પંજાબી, ચાઇનીઝ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ માણો. અને અમારે ત્યાં AC રેસ્ટોરન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે તથા આરામદાયક બેસીને જમવા માટેની વ્યવસ્થા.
સાથે હોટલ વિશ્રામમાં 24 કલાક એસી તથા નોન એસી રૂમની વ્યવસ્થા તો ખરી જ, જેમાં સિંગલ રૂમ, ડબલ રૂમ, સ્યુટ રૂમ, ડિલક્સ રૂમ જેવી દરેક જાતની વ્યવસ્થા. અમારે ત્યાં રેસ્ટોરન્ટ, રૂમ, બેન્કેટ, કોન્ફરન્સ રૂમની સુવિધા રાખવામાં આવેલી છે. અને વિશાળ પાર્કિંગની સુવિધા પણ છે. તો આજે જ તમારા પરિવાર સાથે એકવાર અવશ્ય મુલાકાત લો અને મારો સ્વાદ પ્રિય ભોજન સાથે સ્વચ્છ વાતાવરણમાં રહેવા તથા જમવાની સુવિધા. અમારું સરનામું છે હોટલ વિશ્રામ, નેશનલ હાઈવે નંબર 8, પારડી જીઆઈડીસી સામે, કિલ્લા પારડી, વલસાડ. ફોન નંબર 026023733160. ત્યાં આજ રોજ સત્ય ન્યૂઝ આપને લઈ જઈ રહ્યું છે સીધું વધેલી જગાવાલા સુધી. પહેલા જે રેતી ખનન થઈ હતી એના લીધે જ આ બહાર પડ્યું છે. સફેદ રેતી છોટાઉદેપુર વિસ્તારમાં બહુ સારી અને પ્રખ્યાત છે અને આ રેતી ખનનની પ્રવૃત્તિ અને એને કારણે આ પુલ ઘણો ડેમેજ થઈ ગયો છે. એ અમે તપાસ શહેરી કામને શોધવા પછી હાલમાં રેતીનો ધંધો છોટાઉદેપુરમાં. કેસના આરોપી સુભાષ સવારે 5 વાગે પીએસઓએ એને લોકઅપ રૂમમાં બેઠેલો જોયેલો હતો અને જ્યારે 6:15 વાગે એને ફરીથી લોકઅપ રૂમમાં જોયો એ વખતે એને આત્મહત્યા કરી દીધી હતી. દરિયાઓ જ્યારે તોફાની બને છે અને આગળ આવે જ છે, દર વર્ષે લગભગ 200 કિલોમીટર જેવો અંદર આવે જ છે. દરરોજ આવતી ભરતી અહીંના કિનારાના ઘરોમાં ઘૂસી જાય છે. 5-6 વર્ષથી પરિસ્થિતિ આવી એવી પરિસ્થિતિ અને અમારા બાળકોને ભણવા માટે તકલીફ આવી પડે. તકલીફથી બચાવવાની કોઈ કામગીરી નથી. સરકાર લોકો અમને સાથ આપે. અમારી આ એક પહેલ છે કે સરકાર આ તરફ ધ્યાન આપે. સત્ય ન્યૂઝ, પ્રજાનો અવાજ, પ્રજાની ચેનલ. And you are watching Satya News. વલસાડ તાલુકાના મગોદ ગામે સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં દિનુભાઈ નાયકા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા અને તેમની સાથેના 9 વોર્ડના સભ્યોનો પણ ભવ્ય વિજય થયો હતો. વલસાડ તાલુકાના મગોદ ગામમાં સરપંચ અને સભ્યો માટેની ટર્મ પૂરી થતાં રવિવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ પદે દિનુભાઈ મગનભાઈ નાયકાએ ઉમેદવારી કરી હતી અને સમા પક્ષે દિનેશભાઈ નાયકાએ ઉમેદવારી નોંધાવી હતી અને સાથે સાથે મગોદ ગામમાં 9 વોર્ડના સભ્યોએ પણ સભ્યપદ માટે ઉમેદવારી કરી હતી, જેમાં આજરોજ સવારે 9 વાગ્યાના સુમારે વલસાડના મામલતદાર કચેરી ખાતે મતગણતરી રાખવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં દિનુભાઈ નાયકાની પેનલનો 9 સભ્યોનો વિજય થયો હતો અને દિનુભાઈ નાયકાએ 2022 મતોમાંથી 1062 મતો મળ્યા હતા, જ્યારે સામે પક્ષના દિનેશભાઈ નાયકાને માત્ર 567 મત મળતા અને દિનુભાઈ નાયકાને 2022 મતોમાંથી 1062 મતો મળ્યા હતા, જ્યારે સામા પક્ષે દિનેશભાઈ નાયકાને માત્ર 567 મત મળતા દિનુભાઈએ 495 મતે વિજય મેળવ્યો હતો અને દિનુભાઈની સાથે આખી પેનલનો વિજય થતા મામલતદાર કચેરીએથી વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. બૂથ નંબર 4 પરથી મેં ઉમેદવારી નોંધાવી છે અને જે આજે મગોદ ગામમાં જે મેં મગોદ ગ્રામ પંચાયતના અંદર જે ઉભર્યો છું તો આખું ગામ મારું એક મગોદ ગ્રામ પંચાયત ભાજપનું બની ગયું છે અને ભાજપના કાર્યકર હું આજે ઘણા વર્ષ સુધી મળેલો છું, જેથી હું આખું ગામને ભાજપ હું દોરી રહ્યો છું. બીજું કે જે કંઈ ગામના 10 વર્ષના અંદર જે કોંગ્રેસે કોઈ કામ નથી કર્યું એ કામ હું હવે પછી 5 વર્ષમાં મારા શ્રી ધારાસભ્ય ભરતભાઈના હાથ નીચે રહીને હું દરેક ભાજપના કાર્યકરને સાથે લઈને ગામના દરેક વ્યક્તિને સાથે લઈને હું મારા ગામને 5 વર્ષના અંદર બધો નિકાલ પાડી દઈશ એવી હું વિકાસના કામો આગળ વધારીશ. વલસાડ તાલુકાના પારડી પાનેરા ગ્રામ પંચાયતની સરપંચ માટેની ચૂંટણીમાં ભાજપના કાર્યકર મંજુલાબેન નાયકાએ મોટી સંખ્યામાં મતો પ્રાપ્ત કરી વિજય મેળવ્યો હતો.
જ્યારે સામા પક્ષે રમીલાબેન નાયકાની હાર થઈ હતી. વલસાડ તાલુકાની 5 પંચાયતો પૈકીની 3 ગ્રામ પંચાયતની સમરસ જાહેર થઈ હતી, જ્યારે 2 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં પાટી પાનેરા ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવાર તરીકે મંજુલાબેન નાયકાએ ઉમેદવારી નોંધાવી હતી અને સામા પક્ષે રમીલાબેન નાયકાએ ઉમેદવારી નોંધાવતા ગત તારીખ 7/7/2013ના રવિવારના રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાટી પાનેરાની ચૂંટણીમાં 3008 જેટલું મતદાન થયું હતું, જેમાં મંજુલાબેન નાયકાને 2107 મતો મળ્યા હતા અને સામા પક્ષે રમીલાબેન નાયકાને માત્ર 109 મત મળ્યા હતા અને મંજુલાબેન નાયકાએ 1206 મતે વિજય મેળવ્યો હતો. આ મતગણતરી વલસાડના મામલતદાર કચેરી ખાતે સવારે 9 કલાકે રાખવામાં આવી. પાટી પાનેરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ભાજપના કાર્યકર્તા મંજુલાબેન નાયકાનો વિજય થવાથી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પાટી પાનેરા ચીચવાડા જૂથ ગ્રામ પંચાયતની જે પેટા ચૂંટણી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીને વરેલા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માનવાના એવા મંજુબેન ચીકુભાઈ નાયકા જે પાર્ટી માટે સતત રહ્યા છે એવા ઉમેદવારનો આજે ભવ્ય વિજય થયો છે, જંગી બહુમતીથી વિજય થયો છે અને ગત રવિવારે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉત્તમભાઈ ફુલાભાઈ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ભવ્ય વિજય થયો હતો અને આજે પણ ભવ્ય વિજય થયો છે. એ બતાવે છે કે ગુજરાતમાં સરપંચથી ગ્રામ પંચાયતના સભ્યથી માંડીને સરપંચ તાલુકા પંચાયતના સમગ્ર વાતાવરણ આજે એક થવા મળ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં લોકો આજે આદિવાસી હોય કે કોઈ પણ વિજળિયાત પ્રજા હોય, દરેક પ્રજા આજે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા તરફ જઈ રહી છે અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ રહેશે એવો માહોલ સર્જાયો છે. આજ રોજ મંજુબેનને હું સરપંચ પદેથી આરૂઢ થયા છે એના માટે ખરેખર અભિનંદન આપું છું અને ગત સ્તંભમાં જે લોકોએ જે ભૂલ કરી હતી એ દરેક ગામના લોકો પાનેરા પાર્ટી ચીચવાડા કોકરા ફળિયા સમગ્ર ગામજનોએ ભૂલનો પસ્તાવો કરીને ફરીથી મંજુબેનને જંગી બહુમતી ચૂંટાડવા માટે દરેક ગામજનો મતદારો અને દરેક ભાઈઓ અને બહેનો ખૂબ આજનો આભાર માનું છું અને આ તબક્કે એટલી ચોક્કસ ખાતરી આપું છું ગામના માણસોને અને મતદાર ભાઈઓ અને બહેનોને કે આવનારા દિવસમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ જ્યાં જઈ રહ્યું છે, દેશમાં નેતૃત્વ કરવા તરફ જઈ રહ્યા છે, એ સંજોગોમાં ગામને અને સમગ્ર ગામને આજરોજ અભિનંદન આપી વિકાસના પંથે લઈ જઈશું. એ જ રીતે મગોડમાં પણ જે ચૂંટણી હતી ગ્રામ પંચાયતની ચૂંટણી એમાં પણ ભારતીય જનતા પાર્ટીના વરેલા સરપંચ દિનેશભાઈ નાયકા એ પણ જંગી બહુમતીથી ચૂંટાયા છે. સમગ્ર બોડી ભારતીય જનતા પાર્ટીની વરેલ બોડી સમગ્ર બોડી આજે મગોડમાં પણ ચૂંટાઈને આવી છે. એ માટે મગોડના પ્રતિનિધિ પણ અહીં હાજર છે. આપણા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ ધર્મેશભાઈ અને સમગ્ર ભારતીય જનતા પક્ષની ટીમે જે કામ કર્યું છે એ ખરેખર દરેકને અભિનંદન પાઠવું છું અને મતદારોને ફરી અભિનંદન, મંજુબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન, દરેક કાર્યકર્તાઓને આ તબક્કે ખૂબ આભાર માનું છું. આભાર. જય જય ગરીબ ગુજરાત. આપણા ગામ પાટી પાનેરા ગામના ચીચવાડા જૂથના સરપંચના ઉમેદવાર તરીકે આપના માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ તેમજ ભાજપના કાર્યકર્તાઓ તેમજ નરેન્દ્ર મોદીના સમક્ષ એમના સાથે આપણું જે કંઈ સાથ સહકાર અને વડીલોનો પ્રતિ સૌનો સહકાર મળીને વિજય મળી રહ્યો છે. સૌના ખૂબ ખૂબ ધન્યવાદ છે. કંઈ ભૂલચૂક થાય તો સમાન પાડે ગામના વિકાસના પંથો પણ હવે આગળ વધીને રહીશું અને ગામનો વિકાસ થાય તે માટે ધ્યાનપૂર્વક આગળ વધીશું. નમસ્કાર. પાડીના પરિયા રોડ ઉપર ડુંગરી ગ્રામ પંચાયતની હદમાં આવેલ SK ફૂડ અને મેગી નૂડલ્સ બનાવતી કંપનીમાં સવારે 8:30 કલાકના અરસામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગેની જાણ થતાં જ વાપીથી સ્થળ ઉપર પહોંચેલા ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લીધી હતી. જો કે આગમાં નુકસાનીનો અંદાજ જાણી શકાયો ન હતો. આ બનાવને કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. ઉપર પ્લાસ્ટર કાકા કઈ રહેલું નહીં મળે ગાડીમાં કાંઈ મળે નહીં.
કંપનીવાળા તો 8:30 વાગે અમારી બધી ડ્રેસ અને મશીનરીને વસ્તુ નહીં થઈ છે. ઘટના સ્થળે મતલબ કંપનીના જે બી વેલ્યુશર હતા બધા આવી ગયા, વર્કર્સ આવી ગયા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના અબ્રામાં ગંદકીના દ્રશ્યોની ભરમાર. પોલીસ હેડક્વાર્ટરથી લઈને ઝરના પાર્કના વિસ્તારોમાં સર્જાયેલી સ્થિતિ. વલસાડ સુકી તલવાડીમાં તોટિંગ વૃક્ષ તૂટી પડતા 3 મકાનો દબાયા. ઘરમાં ફસાયેલા માતા પુત્રનો આબાદ બચાવ. વલસાડ રેલવે કોલોનીમાં બનેલો ચોરીનો બનાવ. બીમાર માતાની ખબર કાઢવા વતનમાં ગયેલા કર્મચારીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. વલસાડના મગોટ ગામે સરપંચ તરીકે દિનુભાઈ નાયકાનો વિજય. વલસાડના પારડી પાનેરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે મંજુલાબેન નાયકાનો વિજય. પારડીની એસકે ફૂડ કંપનીમાં આગ લાગતા દોડધામ. વાપીથી સ્થળ ઉપર પહોંચેલા ફાયર ફાઈટરોએ કાબૂમાં લીધી આગ. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.